ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં ચેપ્ટર 3 એમાં આગળ અભ્યાસ કરીએ. કાલે આપણે જોયું તો કાર્ડના આધારે આપણે 100, દશક અને એકમ આ રીતે આપણે ગણતરી કરી. હવે આજે આપણે પેજ નંબર 41, તમારી પાઠ્યપુસ્તક ખોલો, પેજ નંબર 41, પેજ નંબર 41 એમાં જુઓ, ત્રીજા નંબરનો જે પ્રશ્ન આપેલો છે કે શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળ ગમે છે તેની નોંધ રાખી તેમને જે વિગતો મળી તે આ પ્રમાણે છે. પહેલું, વિદ્યાર્થીઓના નામ આપેલા છે અને બે ફળના નામ આપેલા છે, નારંગી અને કેરી, અને છોકરા અને છોકરીઓની સંખ્યા આપેલી છે. તો અહીંયા જુઓ, પહેલા છોકરીઓના નામ છે, અહીંયા સાઈડમાં હું લખું છું વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા, એના પછી વિદ્યાર્થીઓ, એના પછી છે નારંગી, કેરી અને કુલ. અહીંયા આવશે નારંગી, બીજું ફળ છે કેરી અને કુલ. વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓ, છોકરા, પેલું છે છોકરીઓ અને બીજું છે છોકરાઓ. હવે અહીંયા વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની અહીંયા નોંધ આપેલી છે કે નારંગી, છોકરીઓમાંથી 136 છોકરીઓને નારંગી ભાવે છે અથવા ગમે છે અને 240 છોકરીઓને કેરી ભાવે છે. એ જ પ્રમાણે 128 છોકરાને નારંગી ભાવે છે અને 243 છોકરાને કેરી ભાવે છે. તો અહીંયા આપણે એનો સરવાળો કરીશું, એને આધારે અહીંયા જવાબ લખવાના છે. અહીંયા છે કુલ. હવે જુઓ પ્રશ્નો. પહેલા જુઓ, શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે? તો એનો આપણે અહીંયા સરવાળો કરતા જઈએ કે શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે. તો નારંગી છોકરા અને છોકરીઓમાં જુઓ, છોકરીઓ 136 છે અને છોકરા 128 છે. તો આટલા બાળકોને નારંગી ગમે છે. તો અહીંયા આપણે એનો સરવાળો કરશું, 136 વત્તા 128. તો અહીંયા સરવાળો કરો, 6 અને 8 કેટલા થાય છે? 14. 14નો ચોગડો વધી 1, 3 અને 1 4, 4 અને 2 6, અને અહીંયા 100ની લાઈનમાં 1 અને 1 2. તો નારંગી કેટલા છોકરાને ગમે છે? 264. તો તમારે પહેલાંના જવાબમાં લખવાનું છે 264. અહીંયા તમારે બોક્સમાં પણ લખવાનું છે 264. નારંગી કેટલા છોકરાને ભાવે છે અથવા ગમે છે? તો એમાં આવશે 264. બીજો પ્રશ્ન છે, શાળામાં કેટલા બાળકોને કેરી ગમે છે? તો આપણે અહીંયા કેરીની સંખ્યા જુઓ કે 240 છોકરીઓ અને એ 243 છોકરાઓ. આટલા બાળકોને કેરી ગમે છે. તો કુલ કેટલા થશે? તો 240 અને 243નો તમારે સરવાળો કરવાનો છે. 240 છોકરીઓ અને
આ ન લખો તો ચાલે, આપણે સીધો સરવાળો કરી લઈએ. 240 છોકરીઓ અને 243 છોકરાઓ. તો હવે અહીંયા આપણે સરવાળો કરીશું. એકમની નીચે એકમનો અંક આવે એ પ્રમાણે સંખ્યા લખવાની છે. 0 વત્તા 3, તો અહીંયા આવશે 3. 4 અને 4 8, અને 2 ને 2 કેટલા થશે? 4. તો કેરી કેટલા બાળકોને ગમે છે? 483. તો અહીંયા કુલના ખાનામાં લખીશું 483. આ છે બીજા પ્રશ્નનો, તમારે જે આપેલું છે એનો જવાબ 483. તમારે પ્રશ્નની બાજુમાં પેન્સિલથી લખવું હોય તો એ લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે, શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થી છે? તો અહીંયા જુઓ, છોકરાની સંખ્યા અને છોકરીઓની સંખ્યા, કે આટલા છોકરા નારંગી ભાવે છે, આટલા છોકરાઓને કેરી ભાવે છે. તો હવે આપણે કુલ સંખ્યા કીધું છે, તો જ્યાં બેયનું ટોટલ છે એટલે કે કુલ સંખ્યા છે એનો સરવાળો કરવાનો છે. તો એના માટે આપણે શું કરીશું કે અહીંયા છોકરા અને છોકરીઓની સંખ્યા છે કુલ એ જોઈએ. તો 264 વત્તા 483. હવે જુઓ, 4 ને 3 તો 7, 6 ને 8 14, 14 નો ચોગડો વધી 1, 2 ને 1 3, 3 અને 4 7. તો બધા થઈ અને કુલ કેટલા બાળકો છે? 747. તો હવે અહીંયા આવશે 747. એ જ પ્રમાણે આપણે આડો સરવાળો કરો તો આ રીતે કરી શકાય કે છોકરીઓની સંખ્યા 136 છોકરીઓને નારંગી ભાવે છે અને 240 છોકરીઓને કેરી ગમે છે અથવા ભાવે છે. તો બંને થઈને કુલ કેટલી છોકરીઓ થાય? તો એનો આપણે સરવાળો કરી 136 વત્તા 240. તો 6 ને 0નો સરવાળો કરીએ તો 6 આવશે, 3 અને 4 7, 2 અને 1 3. તો છોકરીઓની સંખ્યા કેટલી થઈ? 376. એ જ પ્રમાણે છોકરાની સંખ્યાની ગણતરી કરીએ તો 128 છોકરાને કેરી ભાવે છે અને 243 છોકરાને 128 છોકરાને નારંગી ભાવે છે અને 243 છોકરાને કેરી ભાવે છે. તો 128 વત્તા 243. 8 અને 3 11, 11 નો એકડો વધી 1, 2 ને 1 3, 3 ને 4 7 અને 2 ને 1 3. તો છોકરા કેટલા થશે? 371. 376 છોકરીઓ છે અને 371 છોકરા છે. હવે આપણે છોકરીઓ અને છોકરાઓની કુલ સંખ્યા મળી ગઈ છે. તો હવે બંનેનો સરવાળો કરી કુલ કેટલા બાળકો થાય એ જોઈએ. તો 376 વત્તા 371. 6 ને 1 7, 7 ને 7 14, 14 નો ચોગડો વધી 1, 3 અને 1 4, 4 ને 3 7. તો કુલ કેટલા બાળકો થયા? 747. તો તમે અહીંયા બંને રીતે કરી શકો છો. આપણે પહેલાં આ રીતે કર્યું કે કેટલા બાળકોને નારંગી ભાવે છે અને કેટલાને કેરી ભાવે છે. એ બંનેનો તમે સરવાળો કરો તો પણ 747 થાય, અને છોકરા અને છોકરીઓની કુલ સંખ્યાનો તમે સરવાળો કરો તો પણ એનો જવાબ કેટલો આવશે? 747. જો તમારે બંને સરવાળામાં ફેર પડે એટલે કે કાંઈક તફાવત રહે તો તમારે ક્યાંક સરવાળો કરવામાં ભૂલ થઈ છે એવું તમારે ફરી ચેક કરવાનું કે ક્યાં ભૂલ છે. શું છોકરીઓની સંખ્યા 350 કરતાં વધારે છે કે ઓછી? તો અહીંયા આપણે પહેલાંમાં જુઓ 136 અને 240નો સરવાળો કર્યો તો કેટલા આવે છે? 376. તો 376 એ 350 કરતાં વધારે છે કે ઓછા? તો 50 કરતાં 76 કેવા છે? વધારે. તો અહીંયા આપણે છેલ્લાના જવાબમાં લખીશું વધારે છે. ચોથો પ્રશ્ન છે એના જવાબમાં આવશે વધારે છે. તો પેજ નંબર 41 ઉપર તમારે આ બોક્સ છે એમાં પૂર્ણ કરવાનું છે.
હવે જોઈએ આગળ પેજ નંબર 42. જુઓ મહાવરો કે અહીંયા તમને કેટલાક સરવાળા આપેલા છે, એને આપણે મહાવરો એટલે કે શીખવા માટે પ્રયત્ન કરીશું. 345 વત્તા 42. અગાઉ આપણે મૌખિક ગણતરી શીખ્યા, એમ ફાવે તો તમારે એ રીતે કરવાનું છે, અને ન ફાવે તો તમારી નોટમાં તમારે આ રીતે રકમ ગોઠવી અને દાખલો ગણવાનો છે. 345 વત્તા 42. તો 5 અને 2 અહીંયા 100ના અંકમાં કાંઈ જ આવતું નથી, તો ત્યાં આપણે 0 મૂકીશું. 5 ને 2 7, 4 ને 4 8, અને 3ની સાથે 0 છે એટલે અહીંયા 3 ના 3. તો 345 વત્તા 42 તો કેટલા થશે? 387. હવે તમે આને મૌખિક ગણતરી કરો તો અહીંયા એકમ અને એકમનો અંક જુઓ તો 5 ને 2 કેટલા થાય છે? 7. દશકનો અંક જુઓ તો 4 અને 4 કેટલા થાય છે? 8. અને 100ના અંકમાં અહીંયા છે નહીં, તો અહીંયા 1 3 છે તો એ 3 મૂકીશું. આ રીતે પણ તમે મૌખિક ગણતરી કરી અને જવાબ લખી શકો છો. બીજું છે 492 વત્તા 29. તો આને મૌખિક ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ કે 9 ને 2 કેટલા થાય? 11. 9 અને 2 એકમનો અંક જુઓ, 9 છે અને અહીંયા 2 છે, તો 9 ને 2 11 થશે. તો 11માંથી આપણે એકમનો અંક જ મૂકવાનો છે 1. હવે દશકની સંખ્યાની ગણતરી આપણે દશકના સ્થાને કરીશું. તો અહીંયા પણ 9 અને 2 છે, તો 9 અને 2 11 થાય, એમાં 1 ઉમેરી દઈ તો 11 ને કેટલા થશે? 12. તો અહીંયા 12માંથી પણ આપણે શું મૂકવાનું છે? એકમનો અંક જ મૂકવાનો છે. આ 1 છે એને આપણે 100માં વધી સ્વરૂપે મૂકવાના છે. તો અહીંયા 100માં 4 છે, જ્યારે અહીંયા 100ની અંક સ્થાન કિંમતમાં કાંઈ અંક છે નહીં, તો 4 અને 1 વધીનો એટલે કે 5 થશે. આ આપણે મૌખિક ગણતરી કરી. હવે એને આપણે બીજી રીતે જોઈએ. 492 વત્તા 29. 9 ને 2 11, 11નો એકડો વધી 1, 9 અને 1 10, 10 ને 2 12, 12નો બગડો વધી 1, 4 અને 1 5. તો જવાબ 521 આવે છે. આગળ જુઓ ત્રીજા નંબરનો 245 વત્તા 93. 245 વત્તા 93. તો તમારે જવાબમાં ભૂલ ન પડે માટે મૌખિક ગણતરી કરો એ સારું કહેવાય, પણ જો ભૂલચૂક થાય તો તમારે રફ નોટમાં અથવા બીજી નોટમાં ઊભી ગણતરી કરી અને જોઈ લેવાનું. 5 ને 3 8, 9 અને 4 13, 13નો તગડો વધી 1 અને 2 ને 1 3. તો અહીંયા આવશે 338. બાકીના દાખલો 4 અને 5 આ બંને દાખલા તમારે જાતે કરવાના છે. ચલો હું આગળ બીજા દાખલાની રકમ લખું ત્યાં સુધી તમારે આ બંને દાખલાના જવાબ લખીને કહેવાનું છે. 643 વત્તા 345 અને બીજો દાખલો છે 750 વત્તા 219. તમે બંને દાખલા કરો ત્યાં સુધી હું અહીંયા બની રકમ લખીને રાખું છું. બમાં પેલું છે 319 વત્તા 323. જો તમને મૌખિક ગણતરી ન આવડતી હોય તો તમે લીટા કરીને ગણી શકો છો, આંગળીના વેઢા ગણી શકો છો. આ રીતે પણ તમે ગણતરી કરતા
શીખી શકો છો. અગાઉ તમે પહેલા બીજા ધોરણમાં સરવાળા શીખી ગયા છો, એટલે હવે મૌખિક ગણતરી શીખી જવાની. 319 વત્તા 323, બીજું છે 304 વત્તા 406, ત્રીજી સંખ્યા છે 363 વત્તા 456, એના પછી 427 વત્તા 248, $684 વત્તા 232. તો અગાઉ મેં 2 દાખલા તમને આપેલા એ તમારે ગણાઈ ગયા હશે. તો આગળ જોઈએ 319 વત્તા 323. તો 9 અને 3 કેટલા થાય? 9 પછી 3 અંક ગણો તો 10, 11 અને 12. જે અંક આપેલો છે એના પછીની ગણતરી આપેલા અંક સુધી કરવાની. તો 9 પછી 3 ઉમેરો તો 12 થશે. તો 12નો બગડો વધી 1. 1 અને 1 2, અને એમાં 2 ઉમેરીએ તો કેટલા થાય? 4, અને 3 ને 3 થશે 6. તો પહેલાંનો જવાબ આવશે 642. હવે બીજો દાખલો જુઓ, 4 અને 6. તો 4માં 6 ઉમેરો તો 4 પછી 6 અંક ગણવાના છે. 5, 6, 7, 8, 9 અને 10. 4માં 6 ઉમેરો તો કેટલા થશે? 10. તો 10ની 0 વધી 1. અહીંયા બંને 0 છે, માટે જે વધીની સંખ્યા છે એ જ મૂકવાની છે. તો અહીંયા આવશે 1. અને અહીંયા 3 અને 4. તો 3 પછી 4 અંક ગણો તો 3 પછી 4, 5, 6 અને 7. તો અહીંયા શું આવે? 7. આગળ જોઈએ 3 અને 6. તો 3 અને 6 થશે 9, 6 ને 5 11. 11નો એકડો વધી 1. 3 ને 1 4, 4 ને 4 8. 7 અને 8. તો 7 અને 8 કેટલા થાય? 7 પછી 8 સુધી તમારે ગણતરી કરવાની છે. તો 7 ને 8 15 થશે. 15નો પાંચડો વધી 1. 3 અને 2 ને 1 3, 3 અને 4 7, અને 4 ને 2 કેટલા થાય છે? 6. તો 427 વત્તા 248. તો કેટલા થાય? 675. છેલ્લો દાખલો જુઓ, 4 વત્તા 2. તો 4 અને 2 કેટલા થશે? 6. 8 અને 3. 8 ને 3 થાય 11. 11નો એકડો અને વધી 1. 6 ને 1 7, 7 ને 2 9. તો આ દાખલા તમારે તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 42 ઉપર આપેલા છે એ લખવાના છે. ન પૂર્ણ થયા હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પછી જોઈએ આગળ તમને એક કોયડો આપેલો છે. સરવાળો છે પાકો દોસ્ત. કોયડો એટલે કે આપણે જેમ ગુજરાતીમાં ઉખાણા કહીએ છીએ ને એ રીતનું છે. સરવાળો છે પાકો દોસ્ત મારો, થાય ના કદી ઝઘડો અમારો, મને ગણી એને બોલાવો, તપાસો કે છું હું સાચો. એમ કે છે કે મારો પાકો દોસ્ત છે, અમારા બંનેનો કદી ઝઘડો થતો નથી. તમે મને ગણી અને એને બોલાવો તો હું સાચો છું કે ખોટો એ કહો. તો ત્યાં જવાબ આવશે બાદબાકી. તો જ્યાં કોયડો આપેલો છે એની નીચે તમારે લખવાનું છે બાદબાકી. એના માટે આગળ આપણે સમજીશું કે સરવાળા અને બાદબાકી કઈ રીતે પાકા દોસ્ત છે. તો ચાલો હું તમને અહીંયા સમજાવી દઉં. માનો કે એક સંખ્યા છે 50, બીજી છે 70. બરાબર છે? 50, 70 અને 20 આ 3 સંખ્યા છે. હવે અહીંયા જુઓ તો 50 અને 20 ને ભેગા કરો તો કેટલા થશે? આ 20 ને અહીંયા લઈ લો, 50 વત્તા 20 તો કેટલા થાય? 70. તો બેને ભેગા કરો તો શું થાય છે? 70. હવે શું કરવાનું છે
કે 70માંથી આપણે 50 કાઢીએ તો કેટલા વધે છે? 20. તો આને તમે આગળ પાછળ ગમે રીતે કરો તો જવાબમાં આ 3 અંક જ આવે છે. ત્રીજી રીત 20 વત્તા 50. અહીંયા આપણે 50 વત્તા 20 કર્યા છે. જો તમે 20 વત્તા 50 કરો તો પણ જવાબ શું આવે છે? 70. એ અગાઉ પેજ નંબર 45 ઉપર આપેલું છે ત્યાં આપણે શીખીશું. પણ સરવાળો અને બાદબાકી બંને કેવા છે? પાક્કા મિત્રો એમ કીધું છે. બાજુમાં તમારે એક રમત પણ આપેલી છે. એ તમારે સરવાળા બાદબાકી કરી અને આગળ વધવાનું છે કે 8 વત્તા 10. તો 8 ને 10 કેટલા થાય છે? 18. એના પછી તમારે સરવાળાની નિશાની કરેલી છે. તો 3 ઓછા 6 નહીં 18 થયા. તો 18માંથી આપણે 6 બાદ કરવાના છે. 18માંથી બીજી સંખ્યા તમે જુઓ તો 6 ને 3 કેટલા? 6માંથી 3 એટલે કે 6માંથી 3 કાઢો તો કેટલા વધે? 3. હવે તમારે 18માંથી 3 બાદ કરવાના છે તો અહીંયા આવે 15. તો આ પ્રમાણે તમારે ગણતરી આગળ કરતા જવાનું છે. પેજ નંબર 43. સંખ્યાઓને લખવા માટે 4 જુદા જુદા રસ્તા શોધી કાઢો. કે અહીંયા સંખ્યા એક જ છે એને કઈ 4 રીતે લખી શકાય એ આપણે સમજવાનું છે. જો તમે પહેલા ખાનાની સંખ્યાનો સરવાળો કરશો તો તમને હંમેશા 59 મળશે. તો અહીંયા તમારે પહેલી સંખ્યા આપેલી છે 59. તો 59નો તમે કઈ રીતે સરવાળો કરી શકો? તો અહીંયા આપણે 50 વત્તા 9 આ બેનો સરવાળો કરી તો જવાબ શું મળે? 50 અને 9 કેટલા થશે? 59. પછી બીજી કઈ રીતે કરાય? તો અહીંયા દશકના અંકમાંથી આપણે અમુક છૂટા પાડી દઈએ તો 30 વત્તા 29. તો 30 અને 29નો સરવાળો કરો તો એ પણ કેટલો થશે? 59. અને ત્રીજી રીત છે કે તમે અહીંયા 19 લ્યો તો અહીંયા કેટલા આવે? તો અહીંયા આવશે 40. અહીંયા એકમનો અંક 1 છે તો અહીંયા એકમનો અંક કયો આવે? 4 આવે ને. 4 અને 1 5 થાય તો 19 વત્તા 40 તો એનો જવાબ પણ થશે 59. અને છેલ્લે 59 હોય તો અહીંયા 0 આવશે એટલે 59માં 0 ઉમેરીએ તો જવાબ શું આવે? 59. આવી રીતે આપણે જુદી જુદી રીતે સરવાળા કરી શકીએ છીએ. માનો કે આ બીજી રીતે કરવો છે તો અહીંયા 30 મૂક્યા છે એની જગ્યાએ 20 મૂકો તો અહીંયા કેટલા થઈ જાય? 39 થઈ જાય. અહીંયા આપણે દશકનો અંક જોવાનો છે કે અહીંયા 2 છે તો 59 કરવા માટે અહીંયા કેટલો દશકનો અંક આવે? 3 આવે. તો આ રીતે તમે જુદી જુદી રીતે એક જ સંખ્યાનો સરવાળો કરી શકો છો. તો બીજી સંખ્યા જોઈએ 78. તો એમાં પણ આ જ રીતે કરવાનું છે કે 78ના પહેલા 2 ભાગ પાડવાના કે દશક 7 છે તો અહીંયા આપણે 70 લઈએ અને એકમ છે 8 તો અહીંયા કેટલા લેશું? 8. હવે આ બેનો સરવાળો કરો તો 78 થાય છે. 70 વત્તા 8 તો કેટલા થાય? 78. હવે બીજી કઈ રીતે કરી શકીએ? તો અહીંયા 7 છે તો એ દશકમાં 7ના અંકમાંથી એક અંક છૂટા પાડી દઈ કે 5 તો અહીંયા કેટલા આવે? 5 ને 2 7 થાય ને તો અહીંયા આવશે 28. 50 વત્તા 28 તો થશે 78. અહીંયા 5 અને 2 તો 7 અને અહીંયા 0 અને 8 તો કેટલા થાય? 8. ત્રીજી સંખ્યા જુઓ. એમાં ત્રીજી ગણતરી કઈ રીતે થાય? તો અહીંયા 50ની જગ્યાએ 30 લઈએ તો અહીંયા કેટલા આવે? તો અહીંયા એકમનો અંક દશકનો અંક 3 છે તો 3માં કેટલા ઉમેરીએ તો 7 થાય. તો 3માં આપણે 4 ઉમેરીએ તો 7 થાય. તો 3 અને 4 7 અને એકમનો અંક 8 છે તો અહીંયા આવશે 8.
તો આપણે 3 રીતે કર્યા. હવે ચોથી કઈ રીત આવે? તો આ ચોથી આ રીત પ્રમાણે જોવાનું છે કે આપેલ સંખ્યામાં 0 ઉમેરીએ તો જવાબ એનો એ જ આવે. તો 78 + 0 કરીએ તો જવાબ શું આવે? 78. હજુ એક દાખલો કરાવું છું. બાકીના 3 દાખલા તમારે જાતે કરવાના છે. જુઓ 83 છે. 83 સંખ્યા આપેલી છે. તો સૌપ્રથમ આપણે આ પ્રમાણે ભાગ પાડીએ. તો એક દશકનો અંક છે 8, તો અહીંયા 80 મૂકવાના છે અને એકમનો અંક છે 3. તો 80 + 3 એટલે કેટલા થાય? 83. હવે બીજી રીતે કરીએ તો આ 80ના આપણે પહેલાં દશકના 2 ભાગ પાડી દઈએ. તો એમાંથી પહેલાં 40 મૂકીશું. તો હવે જુઓ 4માં કેટલા ઉમેરીએ તો 8 થાય. તો 4. તો અહીંયા દશકનો અંક 4 લેવાનો છે અને એકમનો અંક 3 છે, તો 3. હવે આ બંનેનો સરવાળો કરો તો 40 + 43 તો કેટલા થશે? 83. ત્રીજી કઈ રીતે કરાય? તો અહીંયા 40ની લીધા છે એ પ્રમાણે તમે કોઈ પણ સંખ્યા દશકના અંકે લઈ શકો છો. 20 લ્યો, 30 લ્યો કે 50 લ્યો. આપણે અહીંયા 50 લઈએ તો અહીંયા દશકનો અંક 5 છે. તો અહીંયા દશકનો અંક શું આવે? 3. એટલે 5 અને 3 8 થયા અને એકમનો અંક બધી જગ્યાએ શું આવશે? 3. તો 50 + 38 એટલે 83 થાય છે. અને આપણે છેલ્લે જેમ બધામાં કર્યું છે એમ આપેલ સંખ્યામાં 0 ઉમેર 53 + 33 એટલે 83 થશે. અને છેલ્લે 83 + 0 એટલે જવાબ શું આવે? 83. તો આ મુજબ આ તમારે એના પછીના 99, 102 અને 168 એ 3 દાખલા તમારે જાતે જ કરવાના છે. તમારે ગણિતની નોટબુકમાં જો તમે ચેક્સવાળી એટલે કે ખાનાવાળી નોટબુક લીધી હોય તો એમાં લખવાનું છે, અને ચેક્સવાળી નોટબુક ન લીધી હોય અને સિંગલ લાઇનની નોટબુક લીધી હોય તો એમાં આ દાખલાની ગણતરી કરવાની છે. પછી જુઓ તમે આ કોયડાને કેવી રીતે ઉકેલશો. અહીંયા તમને એક કોયડો આપેલો છે આ રીતે, અને ત્યાં વચ્ચે ખાલી બોક્સ એટલે કે આવી રીતે ગોળ દોરેલા છે. તો અહીંયા કોયડામાં શું કીધું છે આપણે વાંચીએ. ચલો, તમે આ કોયડો ઉકેલી શકશો. વર્તુળમાં 1 2 3 4 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખો કે આકૃતિની દરેક બાજુએ લખેલ અંકોનો સરવાળો 12 થાય. અહીંયા આપણે એવી રીતે સંખ્યા લખવાની છે ત્રિકોણમાં કે તમે ગમે એ બાજુ સરવાળો કરો જવાબ કેટલો થવો જોઈએ? 12. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે 12 થશે. તો અહીંયા 1 લખી, અહીંયા લખો 2 અને અહીંયા લખો 3. 1 2 ને 3. હવે અહીંયા 4 લખીએ તો કેટલા થશે? 4 ને 3 7. તો 7માં કેટલા ઉમેરીએ તો 12 થાય? 7માં 5 ઉમેરીએ તો 12 થાય. આ એક લાઈનમાં આપણે 12 થઈ ગયા. 4 ને 3 7, 7 ને 5 12. હવે આડો કરો તો 5 અને 1 6. તો અહીંયા કેટલા ઉમેરીએ તો 12 થાય? તો 6માં 6 ઉમેરીએ તો કેટલા થાય? 12. હવે આ ત્રીજી લાઈનનો સરવાળો કરો. 6 ને 2 8, 8 અને 4 12. તો આપણે જે અંક લખ્યા એ બરાબર છે કે તમે આડો અને ઊભો ગમે એ રીતે સરવાળો કરો તો જવાબ કેટલો થશે? 12. તો એ પણ તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 43 ઉપર પૂર્ણ કરવાનું છે. તો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. હવે પછીનું આગળના લેક્ચરમાં જોઈશું.